ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં મારા ખ્યાલ મુજબ 2 દાયકા પછી 11 વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લામાં A1 ગ્રેડ જિલ્લામાં પ્રથમ અને રાજ્ય કક્ષાએ એક વિદ્યાર્થી પ્રથમ આવી સમગ્ર ગુજરાત નાગર સમાજનું ગૌરવ વધાર્યું છે. એનો મને આનંદ. વિશેષમાં હરકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળના શ્રી જયશ્રીબેન હાથી અને વર્ષાબેન શુક્લના માર્ગદર્શન હેઠળ આજે એ 11 તાલાઓને શિલ્ડ, રોકડ પારિતોષિક અને ગીતાજીના પુસ્તક અને પુષ્પગુચ્છ સાથે આજે સન્માન ભુજના પ્રથમ નાગરિક શીતલભાઈ શાહ અને કચ્છના જાણીતા ધારાશાસ્ત્રી અને અમારા નાતીના શુભચિંતક શ્રી શંકરભાઈ સદદે, હરકેજના તંત્રી અવિનાશભાઈ, નાતીના મુરબી શ્રી અવિનાશભાઈ, દેવેન્દ્રભાઈ વગેરેના શુભ હસ્તે આજે એ લોકોને બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાતીના ખૂબ જુદા જુદા વડીલો હાજર હતા અને આ તેજસ્વી છાત્રાઓમાં મને ગૌરવપૂર્વક જણાવું તો ઈવા હાર્દિકભાઈ ધોળકિયા, ખુશ જયભાઈ અંતાણી, કાવ્યાસી નીરવભાઈ હાથી, દિયા રક્ષેશભાઈ અંજારિયા, અદિતિત રાકેશભાઈ ભાઈ, વીર જીગરભાઈ શુક્લ, દેવેનસિંહ આદિત્ય હોરા તેમજ અન્ય એવા 11 જેટલા છાત્રોનું અહીંયા સન્માન કરવામાં આવ્યું. મને આનંદ થાય છે. એટલું નહીં, સંગીત ક્ષેત્રે 2 એક હોરા અને છાયા એ પણ નંબર લઈ આવ્યા છે એટલે અમારા માટે ગૌરવ છે. આજના કાર્યક્રમમાં વારીસભાઈ પટણી હોય, હેમાંશુભાઈ હોય કે અન્ય હોય એ સુંદર સહકાર આપ્યો છે. એટલું જ નહીં, નાની ખાકરના અમારા નાગર સ્નેહલભાઈ બુ છે, તમામને 501 રૂપિયાનું પારિતોષિક અને મોમેન્ટ અને શ્રી પત્ની પરિવાર તરફથી ગીતાનું પુસ્તક આપી એનું સન્માન કર્યું. એટલું જ નહીં, ભુજના નગરપતિ, ઉપનગરપતિ, ચેરમેન અને દંડક શ્રી ધર્મેશભાઈ એનું પણ અમે વિશેષ સન્માન કર્યું. અંજારથી પણ ખાસ જ્યોતિબાલાબેન અહીંયા ઉપસ્થિત રહ્યા એટલે અમારા માટે એ ગૌરવરૂપ છે. મને આનંદ થયો છે અને મારા કાર્યકર્તા અક્ષયભાઈ હોય કે આશીષભાઈ હોય આજે મારું ગૌરવ આખા ગુજરાત નાગરમાં આ પરિણામ લઈ આવ્યા છે. અમે કટોકટી વચ્ચે, સંકટ સમય વચ્ચે પણ આ પ્રવૃત્તિ કરું છું ત્યારે મા જગદંબા હરકેશ દાદા આજે 50 વર્ષથી અમે કામ કરીએ ત્યારે હું ઉમાકાંતભાઈ હોય, પ્રભુલાલભાઈ હોય કે પરિમલભાઈ હોય એ ત્રણેયને હું વંદન કરી મારી ટીમને ધન્યવાદ આપી આપના માધ્યમ દ્વારા આવતી વખતે 11 થી 22 વિદ્યાર્થીઓ નામ રોશન કરી આવે એવી વિનંતી સાથે ભાઈ હર્ષિતભાઈ હોય કે પત્નીભાઈ નીરવભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હરકેશ, જય અંબે. અને અમને બ્રજ ગુજરાત નાગર સમાજમાંથી પણ મને ખૂબ ધન્યવાદ આવ્યા છે અને આવી કટોકટી વચ્ચે અમે બધા કામ કરીએ છીએ એનો મને આનંદ છે. હરકેશ સેવા મંડળ અને ગુજરાત નાગર યુવક મંડળના ઉપક્રમે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સૌથી પ્રથમ તો નાગર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમને મહત્વની પરીક્ષામાં નામાંકિત ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી એમને નાગર રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા અને ગીતાજીનું પુસ્તક એમને ભેટ આપવામાં આવ્યું. ગીતાજીનું પુસ્તક એ જગતમાં શ્રેષ્ઠ ધાર્મિક પુસ્તકો પૈકીનું એક છે અને આ પુસ્તકનું મહત્વ એ છે કે એમાં સંસ્કૃતની સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં તર્જુમો આપવામાં આવ્યો છે. તો જે વિદ્યાર્થીઓ ઉપલબ્ધિ મેળવી એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યાર પછી બંને સંસ્થાઓ ઉપરાંત સહકાર સેવા મંડળ એમના ઉપક્રમે ભુજ નગરપાલિકાની તાજેતરમાં થયેલી ચૂંટણીઓ પછી જે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી તે પૈકી માનનીય નગરપતિશ્રી, માનનીય કારોબારીના ચેરમેનશ્રી, માનનીય પ્રમુખશ્રી તથા પક્ષના નેતા બધાનું સન્માન કરવામાં આવ્યું. હું માનું છું કે જે લોકો પોતાના સમયનો ભોગ આપી અને લોકોના પ્રશ્નો સાંભળવા અને ઉકેલવા માટે તૈયાર હોય એમનું સન્માન હંમેશા કરવું જોઈએ. આ વખતના નગરપતિશ્રીને લાગે વળગે છે ત્યાં સુધી એનું મહત્વ થોડુંક જુદું છે
કે 45માં નગરપતિ છે. આજથી પહેલાં 45 નગરપતિ આવી ગયા. એમાં શીતલભાઈનું મહત્વ એ છે કે આદરણીય મોદીજીની માફક મોદીજી ધારાસભામાં પ્રથમ વખત ધારાસભ્ય થયા અને સીધા મુખ્યમંત્રી થઈ ગયા. તે જ રીતે લોકસભામાં પ્રથમ વખત ચૂંટાયા અને સીધા વડાપ્રધાન થઈ ગયા. એ જે મહત્વ છે એટલું જ મહત્વ શીતલભાઈનું ચૂંટણીનું છે. કારણ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીમાં લડ્યા, પ્રથમ વખત કાઉન્સિલર થયા અને પ્રથમ જ વખત એ નગરપાલિકાના પ્રમુખ પદે આરૂઢ થયા છે. તો આપણે ઈચ્છીએ કે જે ઉપલબ્ધિઓ આદરણીય મોદીજીએ પ્રાપ્ત કરી એ ઉપલબ્ધિ ભાઈ શ્રી શીતલભાઈ પ્રાપ્ત કરે અને નગરપાલિકાના અન્ય હોદ્દેદારો પણ ભવિષ્યમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બધા હોદ્દા શોભાવે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.